એક સાહેબ સ્કૂલે ભણાવતા ભણાવતા હુઈ ગયા. બોલો, સાહેબ હુઈ ગયા. સાહેબ હુઈ ગયા ને એટલે અમે અમુક છોકરાએ કીધું ભલે ને હુતા આપણે ભણવું મટ્યું, પણ અમુક સારા વિદ્યાર્થી હોય ને કે પેલા સુવાનો થોડો પગાર લે, જગાડો સાહેબ ને. છોકરા અવાજ કર્યો ને સાહેબ જાગી ગયા, અને ઉલટાના છોકરા ઉપર ખીજાણા, અવાજ કરો છો કે સાહેબ અવાજ ન કરીએ, હુઈ ગયા તમે, સુવાનો પગાર લ્યો છો. તાકે બેટા હું સુઈ નહોતો ગયો. હે અમે ભાળી એમ ના ખોરા બોલતા, એ તમને લાગતું હોય કેવલ મારું શરીર અહીંયા હતું, હું તો યોગ નિંદ્રામાં હતો બેટા, યોગ કરતો હતો. એમ યોગ કરતા હતા, ક્યાં ગયા હતા? મારું શરીર અહીંયા હતું, યોગ ધ્યાનથી બેટા હું નવો અભ્યાસક્રમ લેવા માટે સ્વર્ગમાં ગયો હતો, તમારી માટે સ્વર્ગમાંથી સારો અભ્યાસક્રમ લેવા. છોકરા સમજી ગયા. 15 દી થયા તો છોકરો હુઈ ગયો, અને સાહેબ એક વાડીમાં નાખ્યું, સુવાવો કે ભણવાવો? એ કે સાહેબ ઘા ન કરતા, અમે તમારી પાસેથી યોગ શીખી ગયા છીએ. ગુરુ એવા શિષ્યમાં અસર થાય કે નહીં? તું ક્યાં ગયો તો? હું સાહેબ સ્વર્ગમાં ગયો તો. ત્યાં શું હતું? એ કે સાહેબ ત્યાં જોયું મેં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રંભા, મેનકા, થા થઈ તકડ દિન 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 તા ધા ધા તકડ દિન 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 ધા. એમ ન્યાજીન તે હું કીધું? કે ન્યાજીન મેં પૂછ્યું, હું મારા સાહેબ અહીંયા આવે? શું કીધું એને? ખોટો છે સાહેબ, પકડાઈ જશું. બાળક સામે કોઈ દી ખોટું હાલે જ નહીં. હું તો આપ બધાને કહું, બાળક સાથે કોઈ દી રમત ના કરવી, બાળક સાથે જેવું છે એને સારું જીવન આપજો, જેથી કરીને, કારણ કે તમારા પગલે હાલવાનો છે. હમણાં સાહેબ આ પુષ્પા ફિલ્મ આવ્યું ને, કેવું પુષ્પા કેવું આવ્યું કમાભાઈ? અહીંયા ઝુકેગા નહીં. વાહ વાહ, વધાવો તાળીઓથી. તે રવિવાર હતો, પતિ પત્ની બે બેઠા હતા, એટલે કીધું કે હાલો ને ફિલ્મ જોવા જઈએ, નવું આવ્યું છે, બધા બહુ વખાણે છે. એટલે બેને કીધું કે હવે ઘરે જ ફિલ્મ થાય, કાંઈ જોવા નથી જાવ. અરે કે ગાંડી હાલ ને કીધું ના ગયા ને, કે પણ કે છોકરા મોટા થયા પછી છોકરાઓને હારે ફિલ્મ જોવા જાય ખરાબ લાગે, એકલા છોકરા જાય કે આપણે એકલા જઈએ તો ચાલે. તાકે છોકરાનું સમજાવી દે, આપણે એકલા જ જવું છે. છોકરાને તાકે આ સમજાવી દો. એટલે છોકરાઓને કીધું કે બેટા હા અમે છે ને ગાંધીનગર જઈએ છીએ, ચૌધરી સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, એટલે અમે ત્યાં જઈએ છીએ. એટલે બેટા અમે 3 કલાક જેવું થશે, તમે શાંતિથી બે ભાઈઓ ઘરે રહેજો, કાંઈ વાંધો નહીં પપ્પા, જાઓ તમ તારે. સત્યનારાયણ ભગવાનનું ખોટું કહીને બે નીકળી ગયા. એ નીકળી ગયા ને, બે ભાઈ ભેગા થયા ને એને કીધું, મોટા હા પપ્પા ને મમ્મી તો ગયા છે ચૌધરી સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં. હા તો 3 કલાક તો પપ્પાની આવવાનું નથી. કે ના, તો આપણે બે ભાઈને એકલા બેહવું એની કરતા હાલની ફિલ્મ જાય. ઇન્ટરવેલ પીડ્યું ને સાહેબ, તો ફટફટ જ્યાં લાઇટું થઈ ને, તો હામી સીટમાં છોકરા બેઠેલા. એટલે ટાપરિયાઓ તમે શું આવ્યા? અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા. પાપા નો હાલે છોકરા વાગળ સાહેબ. પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગુણતા ભાંગતા બાકી મેલતા, આખો ભવ મેં ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. કવિ કાગ દુલાભાયા કાગ ભગત બાપુની આ રચના. આખી જિંદગીનો સરવાળો શૂન્ય હોય છે, પણ કવિ એમ કહે છે કે જો શૂન્ય ન કરવું હોય, જીવન સરવાળો શૂન્ય ન કરવો હોય, તો આપે જે કમાણા છે ને એમાંથી આવા કામ કરતા જજો. અહીંયા જે કોઈ દાતાઓ દાન આપતા જશે સાહેબ, આ પેઢીઓ વયું જશે ને તો જગત એને યાદ કરશે. આ મંદિર અહીંયા બન્યું છે, મંદિરમાં જેને આપ્યા હશે એને પેઢીઓ યાદ કર્યા વગર રહેશે નહીં. નામ રહનતા ઠાકરા, નાના નહીં રહન, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડે. ભગવાન રામને ભગવાન કૃષ્ણને એટલા વર્ષો થઈ ગયા. ભગવાન કૃષ્ણે કોઈને ટપાલ નહોતી લખી કે તમે ગામો ગામ મારી ગીતાનું ગાન ગાજો, મારું ભાગવત મચાવજો. ભગવાન રામ એમ કે ભાઈ વર્ષો સદીઓ પહેલા એમ કે ભાઈ આ ભૂમિમાંથી નીકળી ગયા, તો આજની તારીખે ગામો ગામેના મંદિર છે. ભગવાન રામે કોઈને ટપાલ લખી નથી. પણ તમે સાંભળી લ્યો,
સાહેબ આપણી 7મી પેઢી સુધીની પછી આગળના નામ આપણી પાસે નહીં આવડતા હોય, પણ આજની તારીખે હજી સબરીને, મીરાને, નરસિંહ મહેતાને આપણે ભૂલ્યા નથી. શું કામ? એનો સરવાળો શૂન્ય નથી થયો સાહેબ. એનો એક નાનો દાખલો દઉં. ભાવ કેવો હોય? ભગવાન રામ વનમાં જાય, માં જાનકીનું હરણ થાય. રાવણ જેથી લંકામાં ભગવતીને હરણ કરીને અપહરણ કરીને લઈ જાય, અને ભગવાન રામ અને લક્ષ્મણ જે એમ કહેવાય કે એને શોધવા માટે નીકળે. હાલતા 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 એક ઘટના જોજો તમે. આગળ વધે છે ને વનમાં, તો નદીઓના વેણમાં જે પાણી પડે ને સાહેબ, એમાં રામ રામ રામના રણકાર નીકળે છે. એટલું નહીં, પણ ઝાડની ડાળીઓ હલે અને એ પવનના સુસવાટા થાય તો એ ડાળની એમ કહેવાય કે ડાળીઓમાંથી રામ રામ રામના રણકાર નીકળે. અને ભગવાન રામને લક્ષ્મણજી પૂછે છે કે પ્રભુ આ શેનો ચમત્કાર છે? અને તેથી લક્ષ્મણજીને ભગવાન રામ એમ કહે છે કે લક્ષ્મણ આ કોઈ ચમત્કાર નથી ભાઈ, કે તો કે વર્ષોથી સબરી અહીંયા બેઠી બેઠી જે રામ રામ ભજન કરે છે ને, એના ભજનના પ્રતાપે આ વાતાવરણ આ બાજુનું એવું થઈ ગયું છે રામમય. અને જા જેમ કે ભાઈ 7 વર્ષની સબરી હતી, આ 70 વર્ષની થઈ સાહેબ. 70 વર્ષ પૂરા થયા અને એના ગુરુ માતંગ ઋષિ એટલું કીધું તું સબરી તારે ક્યાંય જવાની જરૂર નથી, બેઠી બેઠી ભજન કરજે, મારા શબ્દ ઉપર ભરોસો રાખજે. અખિલ બ્રહ્માંડનો માલિક એક દી પોતે તારી ઝૂંપડી આવશે. સાહેબ વિચાર તો કરો. 60 વર્ષથી 63 વર્ષથી જેના નામનું ભજન, અને પછી તો અજંપો થઈ ગયેલો સાહેબ. રાતે એ સબરી સૂતી હોય કુટિયામાં, અને એમાં કોઈ પ્રાણી નીકળે અને કાંઈ અવાજ આવે તો ઝબકીને જાગી જાતી, કહેતી કોણ? રામ આવ્યા. પવનના પાંદડા હલે તો ઝબકીને જાગી જાય કે કોણ? રામ. એ નેજા માંડી માંડી ઉષા હાથ કરી કરીને આમ નેજા માંડી માંડીને સબરી રાહ જોતી હતી. વાત એ છે કે દીદી જીવતો જાગતો રાઘવ હકીકત આવીને ઊભો રહી ગયો છે, તેથી સબરીની દશા શું થઈ છે સાહેબ? પગ પાસે આળોટે છે, મારો બાપ આવ્યો, મારો પ્રભુ આવ્યો. અને આંખમાં દડ 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 આહોડા જેથી સબરીને જાતા હતા. અને લક્ષ્મણજી પૂછે છે સબરી હવે પ્રભુ આવી ગયા છે, હવે શું કામ રડે છો? અને તેથી સબરી એમ કહે છે પ્રભુ આવ્યા એના આહોડા નથી લક્ષ્મણજી. હું 7 વર્ષની હતી, 63 વર્ષ પહેલા મારા ગુરુએ એમ કીધું હતું તારે ક્યાંય જવાની જરૂર નથી, મારા શબ્દ ઉપર ભરોસો રાખજે, એક દી રામ તારી પાસે આવીને ઊભા રહે.